પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 11મા દિવસે આપણે 11મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11 અને 11મા દિવસની પકવાન ખા ગધેડી થા વાર્તા સાંભળીશું. અધ્યાય 11 આ મુજબ છે. ગંગા કરતાં પણ સહસ્ત્ર ગણી પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. નારાયણ પ્રભુ કહે છે, હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિકન્યા મેઘવતીએ 2 હાથ પ્રણામની મુદ્રામાં જોડીને અને જમણા પગના અંગૂઠા પર ધ્યાનાવસ્થામાં ઊભા રહીને ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું. રાત દિવસ ભગવાન સદાશિવનું ચિંતન મનન કરવા લાગી. સૂર્ય અને ચંદ્રરૂપી આભૂષણોથી શોભતા નંદી અને ભૃંગીજીની સેવા કરી રહ્યા છે. ગળે રુદ્ર માળાધારી સર્પોથી વીંટળાયેલા, જેની જટામાં ગંગા વહે છે, ભાલે બીજ ચંદ્ર સોહે છે, એવા મહાદેવનું ઉગ્ર તપ મેઘવતીએ આદર્યું. શિયાળામાં કંઠ સુધી શીતળ જળમાં બેસી, ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી તથા ચોમાસામાં ખુકલ્લા શરીરે બેસી અને ઘોર તપસ્યા શરૂ કરી. મેઘવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપસ્યા કરી. ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા. તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘવતીએ આંખો ખોલી. નંદી પર સવાર એવા શિવજીને વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગી, હે મહાદેવ, હે ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે. આપે બાણાસુરને શરણે રાખ્યો, અલર્ક રાજાની મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી, મહાન કાળ રૂપ ધારણ કરી દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ સર્જક છો અને આપ જ સંહારક છો. હે પ્રભુ, મારા તપની પ્રસન્ન થયા હો તો મારા કષ્ટોનું નિવારણ કરો. ઋષિકન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા, હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે. તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળી અને હર્ષાવેશમાં આવી ગયેલી મેઘવતી ભાન ભૂલીને બોલી, હે દયાસાગર, મારી એક જ ઝંખના છે. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. મેઘવતીએ 5 વાર પતિની માંગણી કરી. તેથી શિવજી બોલ્યા, હે ઋષિકન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માંગણી કરી છે, માટે તારું વચન સત્ય થશે. તને 5 પતિ મળશે. એ 5 જગતભરમાં વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને શૂરવીર હશે. ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળીને અત્યંત દુઃખી થયેલી મેઘવતી રુદન કરવા લાગી અને રડતા રડતા બોલી, હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી. કૃપા કરી અને આવું અયોગ્ય વરદાન ન આપો. આ વરદાનથી તો જગતમાં મારી હાંસી થશે. આ તો મારું તપ એળે ગયું. ત્યારે નીલકંઠ બોલ્યા, હે ઋષિકન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તું 5 પતિની પત્ની બનીશ, પણ જગતમાં તારી હાંસી નહીં થાય. તે દુર્વાસા ઋષિના શ્રીમુખેથી સરેલા ઉત્તમ વ્રતનો અનાદર કર્યો છે. ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. એના ફળ રૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે. હવે કદી પણ જાણીએ અજાણીએ આ પાવન માસની નિંદા કે અવગણના ન કરતી, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે. આટલું કહી અને ભગવાન શિવજી અંતર્ધ્યાન થયા. પુરુષોત્તમ માસ અધ્યાય 11 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 11મા દિવસની પકવાન ખા ગધેડી થા વાર્તા સાંભળીશું. ગંગા કિનારે એક નાનું એવું ગામ. ગામમાં એક ડોસી રહે. ડોસીને એક દીકરો. દીકરો બહુ આજ્ઞાંકિત અને માની સેવા ચાકરી કરનારો, પણ દીકરાની વહુ ભારે કચકચણી. વાત વાતમાં બળખા બોલે. બિચારા ડોસી ભજન ગાતા હોય તો વહુ છણકો કરી અને કહે, ખરા બપોરે રાગડા શું તાણો છો? ઘડીક જંપી અને ઊંઘવા તો દો. બિચારા ડોસીમાં મૂંગા થઈ જાય, પણ કશું બોલે નહીં. ઘટપણ આવી ગયેલું એટલે પરવશ થઈ અને જીવ્યા વગર છૂટકો ન હતો. બિચારા ડોસી તો આખો દિવસ છોકરાને રમાડે અને પ્રભુનું ભજન કરે. એમ કરતાં અમૃત માસ આવ્યો. ડોસીએ વિચાર કર્યો કે હવે આ કાયાનો કાંઈ ભરોસો નથી. ખર્યું પાન ગણાવ, વળી ટાટિયા પણ ગયા છે, એટલે લાકડીના ટેકે કાંઈ નદી સુધી જવાશે નહીં. વળી વહુ છે કચકચણી,
એ ધરાઈને ધર્મ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં. માટે જો નદી કિનારે ઝૂંપડી બાંધીને રહું તો નિરાતે પ્રભુનું નામ લેવાય. ડોશીએ દીકરાને વાત કરી. દીકરાએ તો તરત નદી કાંઠે સરસ ઝૂંપડી બાંધી આપી. અંદર પાણીનું માટલું મૂક્યું, ડોશીની માળા મૂકી, પછી માને દોરી અને ઝૂંપડીમાં મૂકી ગયો. ડોશીને તો નિરાશ થઈ ગઈ. નહીં વહુની કચકચ કે નહીં પોતારાની પજવણી. ડોશી તો પરોઢીએ ઉઠે, 5 ડગલા ચાલી અને નદીએ જાય, સ્નાન કરી અને વાર્તા સાંભળે, પછી ઝૂંપડીએ આવી અને માળા લઈ અને બેસી જાય. નદી કિનારે સૌ આવે, સ્નાન કરીને પાછા ફરે ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે. ડોશી સૌને હેતથી પાણી પાય, ભજન સંભળાવે, માળાના મણકા ફરતા જાય અને પુરુષોત્તમ પ્રભુનું ગુણગાન ગવાતા જાય. દીકરો રોજ જમવાનું લઈ આવે, ડોશી એકટાણા કરે. એમ કરતાં અમૃત માસ પૂર્ણ થયો. ડોશી સવારે ઉઠીને જુએ તો ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી થઈ ગઈ છે. દાસ દાસી ખમા ખમા કરે છે. અર્થગર્થના ભંડાર ભર્યા છે. ડોશીનું શરીર વાંકું વળી ગયેલું એ ટટાર થઈ ગયું. કાયામાં નવું કૌતવ આવી ગયું. એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો. જોયું તો ઝૂંપડી ન મળે, 7 માળની હવેલી ઊભી છે, બાગ બગીચા છે. દીકરાના તો મોતિયા મરી ગયા. બીતા બીતા બારણું ખખડાવ્યું. એક સેવકે આવી અને બારણું ખોલ્યું. દીકરાને માન આપી અને અંદર લઈ ગયો. હવેલીનો વૈભવ જોઈ અને દીકરાની આંખો અંજાઈ ગઈ. રત્નજડિત ઝુમરો લટકે છે, સુવર્ણના સ્તંભ છે. દાસ દાસી લડી લડીને પ્રણામ કરે છે. દીકરો તો પોતાની માને ન ઓળખી શક્યો, પણ ડોશી તરત દીકરાને ઓળખી ગઈ. હેતથી ભેટી પડી અને પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી. પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા. બધા લહેરથી જીવવા લાગ્યા. કચકચની વહુએ વિચાર કર્યો કે ગંગા કિનારે ઝૂંપડી બાંધી એનું આ ફળ છે. માટે મારી માને તેડી લાવું અને આ વ્રત કરાવું તો મારા પિયરમાં લીલા લેર થઈ જાય. 3જા વર્ષે અધિક માસ આવતા વહુ તો ગઈ પિયર, જઈ અને પોતાની માને તેડી લાવી. નદીના સામા કાંઠે ઝૂંપડી બાંધી દીધી અને માને જરાય અગવડ ન પડે એટલા માટે જોઈતી કારવતી તમામ વસ્તુ મૂકી. સાથે મેવા મીઠાઈના ડબ્બા મૂક્યા. 32 ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા. અધિક માસ શરૂ થયો. વહુની માં તો કુંભકર્ણની બેન હતી. દિવસ રાસવા ચડી જાય પછી ઉઠે, કોગળા કર્યા ન કર્યા અને બેસી જાય જમવા. નાવાનું નામ ન લે. સૌ નર નારી નદીએ નાહવા જાય, પણ વહુની માં ઘરમાંય ન નાય. સ્નાન કરી નર નારી પાછા ફરે, ઝૂંપડીએ વિશ્રામ કરવા બેસે, પણ વહુની માં તો દંડો લઈને દોડે, ગાળો દઈ અને બધાને કાઢે. કૂતરાને નજીક ફરકવા ન દે. આખો દિવસ જતા આવતાને ભાંડ્યા કરે. દિવસમાં 4 વાર ખાય. અડધી રાત્રે ઉઠીને ખાવા બેસે. કોઈક વળી વહુની માને સમજાવે કે માજી, આ તો અમૃત માસ છે, કોઈકને આવકારો દેશો તો પ્રભુ કૃપા કરશે. ત્યારે ડોશી મોં બગાડી અને છણકો કરે કે ભાડમાં ગયા તમારા ભગવાન, મારે તો 32 ભોજન અને 33 શાક છે, નાહક ભૂખ્યા રહેવું. હું કાંઈ એવી મૂર્ખ નથી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. છેલ્લા દિવસની રાત્રે વહુની માં ગધેડી બની ગઈ અને નદીના કિનારે જઈ અને ભૂકવા લાગી. સવારે વહુએ આવીને જોયું તો ઝૂંપડીમાં કૂતરા આંટા મારે છે. વહુ તો માને શોધવા લાગી, પણ માં ન મળી. ત્યારે જતા આવતા નર નારીને તે પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ. એક જણે એને જણાવ્યું કે તારી માં તો ગધેડી થઈ અને ઘાસ ચર્યા કરે છે. ભજન તો ન કર્યું, પણ હવે ભૂક્યા કરે છે. વહુ તો દોડતી દોડતી મા પાસે ગઈ. ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને એને ઘેર લઈ આવી. સાસુને વાત કરી. સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીને આપ્યું. ત્યારે વેવાણ ગધેડીમાંથી ફરી માણસ બન્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા ભાવથી વ્રત કરનાર સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ 11નો 11મો અધ્યાય અને 11મા દિવસની પકવાન ખા ગધેડી થા વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.